ગુજરાતી અથાણામાં અચૂકથી જોવા મળતો એકદમ ખાટો મીઠો અને ટેસ્ટી ગુજરાતી કેરીનો છુંદો હજુ સુધી ક્યારેય ટ્રાય ના કર્યો હોય તો મારી આ રેસીપી જરૂરથી ટ્રાય કરો. આખું વર્ષ સાચવીને રાખી શકાય તેવો આ છુંદો ઇન્સ્ટન્ટ બનાવી શકાય તેવો છે અને બનાવવામાં એકદમ સરળ છે. છુંદો બનાવવા માટે સૌપ્રથમ 750 ગ્રામ રાજાપુરી કેરી લીધી છે. ધોઈ સાફ કરી અને તેની છાલ કાઢી લેવાની છે. એકદમ તાજી અને કડક હોય એવી કેરીનો ઉપયોગ અથાણો બનાવવા માટે કરવાનો છે. પોચી કે ડાઘવાળી કેરી નથી લેવાની. એકદમ ચોખ્ખી હોય એવી કેરીનો જ ઉપયોગ આપણે છુંદો બનાવવા માટે કરીશું. રાજાપુરી કેરીમાં પાણીનું પ્રમાણ વધારે હોય છે અને પલ્પનો ભાગ વધુ હોય છે અને ખાટી પણ ઓછી હોય છે, માટે છુંદામાં ઉપયોગમાં લેવાતી હોય છે. વનરાજ કેરી પણ લઈ શકાય, તેનો સ્વાદ પણ સરસ લાગતો હોય છે. હવે કેરીને છીણવા માટે મોટા કાણાવાળી છીણીનો ઉપયોગ કરવાનો છે. કેરીને ઊભી રાખી અને લાંબુ છીણ કરવાનું છે. છુંદામાં છીણની સાઇઝ થોડી મોટી હશે તો ટેક્સચર અને સ્વાદ વધુ સારા આવશે. તમે નાની છીણીનો પણ ઉપયોગ કરી શકો છો. કેરીને બધી બાજુ ફેરવતા જઈ અને છીણ કરી લેવાનું છે અને તમે જોઈ શકો છો કે છીણની સાઇઝ છે તે એકદમ સરસ મોટી દેખાઈ રહી છે અને ટેક્સચર પણ બહુ સરસ આવશે. ટ્રેડિશનલી રીતે ગુજરાતી છુંદો તડકા છાયામાં રાખીને બનાવાય છે, જેને 5 થી 6 દિવસ જેટલો સમય લાગતો હોય છે. જ્યારે આ રેસીપી તમે ઇન્સ્ટન્ટ બનાવી શકો તેવી છે અને ગણતરીની મિનિટમાં તમારો છુંદો રેડી થઈ જશે. સ્વાદ પણ એવો જ લાગશે અને ટેક્સચર પણ સેમ જ લાગશે. કેરી સરસ રીતે છીણી લીધી છે અને બંને કેરીના ગોટલી છે તે હું રહેવા દેવાની છું. આ ગોટલીનો ઉપયોગ હું ખાટું પાણી બનાવવા માટે કરતી હોઉં છું, જેમાં ગુંદા, ગુવાર અને ગરમર ગાંથી શકાય છે. કેરીનું છીણ રેડી થઈ ગયું છે અને કેરીની ગોટલી છે તે ખાટા પાણીમાં એડ કરી દઈશું. મેં ગુંદા આથીને રાખેલા છે, જે ખાટા પાણીમાં જ આથેલા હતા, પરંતુ પાણી વધુ ખાટું બને અને ગુંદા ટેસ્ટી બને તેના માટે હું જ્યારે કાચી કેરી યુઝ કરું તેની ગોટલી છે તે એડ કરતી જઉં છું અને જૂની ગોટલી રિમૂવ કરી દેવાની અને નવી ગોટલી એડ કરી દેવાની, જેનાથી પાણી ખૂબ સરસ ખાટું થાય છે અને આથેલી દરેક વસ્તુ ગુંદા, ગુવાર કે ગરમર ખૂબ ટેસ્ટી બને છે. હવે એક જાડા તળિયાવાળી કડાઈમાં કેરીનું છીણ એડ કરવાનું છે. જનરલી અથાણામાં મીઠાનું પ્રમાણ આગળ પડતું હોય છે, પરંતુ જ્યારે તમે છુંદો બનાવો ત્યારે મીઠું ખૂબ આગળ પડતું હશે તો છુંદાનો સ્વાદ છે તે જોઈએ એવો ખાટો મીઠો નહીં આવે. માટે એક નાની ચમચી મીઠું અને એક નાની ચમચી હળદર એડ કરવાની છે. હળદરથી છુંદાનો કલર સરસ આવતો હોય છે. ચમચીથી સરસ રીતે મિક્સ કરી લેવાનું છે અને 15 થી 20 મિનિટનો રેસ્ટ આપવાનો છે. મીઠું એડ કરવાથી કેરીમાંથી પાણી છૂટવા લાગશે અને ત્યારબાદ આપણે તેમાં ખાંડ ઉમેરીશું. 20 મિનિટનો રેસ્ટ આપ્યા પછી તમે જોઈ શકો છો કે કેરીમાંથી સરસ રીતે પાણી છૂટી ગયું છે. મીઠું એડ કર્યા પછી કેરી છે તે તરત પાણી છોડવા લાગતી હોય છે અને આ ટાઈમ પર તમારે ખાંડ એડ કરી દેવાની છે. છુંદામાં લગભગ સરખું લઈ શકાય અથવા સવા ગણું માપ હોય છે, એટલે 1 કિલો કેરીની સામે 1 કિલો ખાંડ અથવા સવા કિલો ખાંડ લેવાની. હું સવા ગણું માપ લેતી હોઉં છું, જેનાથી સ્વાદ છે તે વધુ સરસ આવે છે અને બેલેન્સ્ડ આવે છે. અત્યારે મેં 750 ગ્રામ કેરી લીધી છે, તેની સામે 1 કિલો ખાંડ લીધી છે. પહેલાં થોડી ખાંડ એડ કરીશું અને હાથેથી સરસ રીતે મિક્સ કરીશું. કેરીનું પાણી છે તેમાં ખાંડ તરત ઓગળવા લાગશે અને હાથની ગરમી પણ લાગતી હોય છે, જેનાથી સરસ રીતે ખાંડ મેલ્ટ થઈ જશે. તમારે તડકા છાયાનો છુંદો બનાવવો હોય તો આ પ્રોસેસ સેમ જ છે. ખાંડ બરાબર રીતે ઓગળી જાય પછી કપડું બાંધી અને તડકામાં રોજ રાખવાનો હોય છે અને તેને હલાવતા રહેવાનું હોય છે કે જ્યાં સુધી છુંદાની કન્સિસ્ટન્સી બરાબર ના આવી જાય. બાકી બચેલી ખાંડ ઉમેરી બરાબર રીતે મિક્સ કરી અને તેને અડધી કલાકનો રેસ્ટ આપીશું. રેસ્ટ આપવાથી ખાંડ છે તે બધી કેરીના પાણીમાં સરસ રીતે ઓગળી જશે. અડધો કલાકનો રેસ્ટ આપ્યા પછી ખાંડ સરસ રીતે ઓગળી ગઈ છે અને રસો ખૂબ સરસ બન્યો છે. આ મિશ્રણને હવે ગરમ કરવા માટે આપણે ગેસ પર રાખવાનું છે. એકવાર તેને પ્રોપર હલાવી લઈશું અને પછી ગેસ પર ગરમ કરવા માટે રાખી દઈશું. મધ્યમથી તેજ આંચ રાખીશું અને સતત હલાવતા રહેવાનું છે. ખૂબ ઝડપથી બની જાય તેવો છે આ છુંદો અને તમે એકવાર સ્ટાર્ટ કરશો તો લગભગ 5 થી 7 મિનિટ જેટલો જ સમય લાગતો હોય છે. એક તારની ચાસણી થાય ત્યાં સુધી આપણે તેને ઘટ કરવાનો છે. કેરી અને ખાંડનું મિશ્રણ ગરમ કરતાની સાથે જ ઉપર તમને પીળા ફીણ જેવું દેખાશે. કેરીનો જે સ્ટાર્ચનો ભાગ છે તે ઉપર જુદો પડી જશે. એને કાઢી લેવાનો છે, કારણ કે છુંદામાં જો રહેવા દઈશું તો એકદમ જાડું લેયર થઈ જશે અને સ્વાદ પણ સારો નહીં લાગે. ચાસણી આપણે એકવાર ચેક કરી લઈએ. થોડી કચાશ છે, તાર તૂટી જાય છે. ગેસની આંચ બંધ કરી દઈશું અને ચમચીની મદદથી ફીણનો ભાગ છે તે ઉપરથી સાઈડ પરથી કાઢી લેવાનો છે. આ રાખવો હોય તો રાખી શકાય, પરંતુ છુંદો ઠંડો થયા પછી આ લેયર છે તે અલગ થઈ જતું હોય છે, માટે અત્યારે જ આપણે તેને કાઢી લઈશું. છુંદામાં અત્યારે આપણે 1 તારની ચાસણી રાખવાની હોય છે. ઠંડુ થયા પછી તે વધુ ઘટ્ટ બને છે અને 1.5 થી 2 તારની ચાસણી થઈ જતી હોય છે. જો પહેલાં જ તમે 1.5 કે 2 તારની ચાસણી કરો તો છુંદો ઠંડો થાય ત્યારે એકદમ કડક અને ચવડ બની જતો હોય છે. માટે હંમેશા 1 તારની ચાસણી પ્રોપર બને પછી તમારે ગેસની આંચ બંધ કરી દેવાની છે. હવે એકવાર ચાસણીને ચેક કરી લઈશું અને તમે જોઈ શકો છો 1 તાર સરસ બની રહ્યો છે. આ ચાસણી છે અત્યારે તૈયાર છે.
ગેસની આંચ બંધ કરી દેવાની છે અને મિશ્રણ ગરમ હોય ત્યારે જ તેમાં તજ અને લવિંગ એડ કરવાના છે. તજ લવિંગથી છુંદામાં એક સરસ ફ્લેવર આવે છે અને સ્વાદ પણ સરસ આવતો હોય છે. 5 થી 7 નંગ લવિંગ લીધા છે અને 2 નાના તજના ટુકડા લીધા છે. સાથે એક નાની ચમચી જેટલું જીરું છે તે પણ ઉમેરી દઈશું. જીરું પણ અત્યારે આપણે લાસ્ટમાં જ એડ કરીએ છીએ કારણ કે જીરાથી છુંદાનો કલર કાળો થઈ જતો હોય છે. પણ તો મિશ્રણ થોડું ગરમ હોય ત્યારે જ આ બધું એડ કરી દેવાનું છે કે જે એની ફ્લેવર છે સરસ છુંદામાં આવી જાય. મિશ્રણ એકવાર સારી રીતે મિક્સ કરી લેવાનું છે અને 4 થી 5 કલાકનો રેસ્ટ આપવાનો છે કે જેથી છુંદો છે તે એકદમ સરસ રૂમ ટેમ્પરેચર પર આવી જાય. 4 કલાકનો રેસ્ટ આપ્યા બાદ મિશ્રણ ઘટ બની ગયું છે અને કન્સિસ્ટન્સી છે તે પ્રોપર આવી ગઈ છે. મિશ્રણ ઠંડુ થાય પછી જ લાલ મરચું ઉમેરવાનું હોય છે. ગરમ મિશ્રણમાં લાલ મરચું ઉમેરી તો મરચું બળી જાય છે અને છુંદાનો કલર છે તે બદલાઈ જતો હોય છે. મિશ્રણ ઘટ બની ગયું છે અને રસો પણ સરસ દેખાઈ રહ્યો છે. હવે એક મોટી ચમચી લાલ મરચું ઉમેરી દઈશું. મેં અત્યારે છુંદો છે તે મીડિયમ તીખો રાખ્યો છે. તમારે વધારે તીખો કરવો હોય તો મરચું વધારે એડ કરવાનું છે. બધું સરસ રીતે મિક્સ કરી લેવાનું છે અને છુંદાનું આ મિશ્રણ છે તે સ્ટોર કરવા માટે રેડી છે. ધોઈ સાફ કરીને તડકે તપાવેલી બોટલમાં આ છુંદો તમે બહાર આખું વર્ષ સાચવીને રાખી શકો છો. ટ્રેડિશનલ છુંદા જેવો જ સ્વાદ છે. માત્ર તમે ગણતરીની મિનિટોમાં બનાવી અને તૈયાર કરી શકો તેવો છે. એકદમ ખાટો મીઠો અને ટેસ્ટી ગુજરાતી છુંદો સર્વ કરવા માટે તૈયાર છે. રોટલી, ભાખરી, પરાઠા, થેપલા કે ખીચડી જોડે સર્વ કરી શકાય તેવો છે. તમને ભાવતી કોઈ પણ વાનગીમાં તમે યુઝ કરી શકો છો. મારા ઘરે હું દાળ ઢોકળીમાં અચૂકથી એડ કરું છું અને પછી દાળ ઢોકળીને સર્વ કરતી હોઉં છું. તમે છુંદાને બીજા કયા રીતે ઉપયોગમાં લો છો મને કમેન્ટ્સમાં જણાવો. મારો આ ટેસ્ટી ગુજરાતી છુંદો જરૂરથી ટ્રાય કરો અને મને કમેન્ટ્સમાં જણાવો કે તમને મારી રેસીપી કેવી લાગી. જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો તમારા ફેમિલી અને ફ્રેન્ડ સાથે જરૂરથી શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા. થેન્ક યુ સો મચ એવરીવન.